કોર્પોરેશન સત્તાધીશોની અનાવરતને લઈ સમગ્ર શહેરમાં પાણીનો કકળાટ હોય સત્વરે આયોજન હાથ ધરવા કોંગી કાઉન્સિલરે માંગણી કરી છે। કોર્પોરેશન દ્વારા સમગ્ર શહેરમાં પાણી પુરવઠો પહોંચાડવામાં આવે છે, જેના વિવિધ સ્ત્રોતો હોવા છતાં નગરજનોને કેટલાય વિસ્તારોમાં પૂરતા પાણીથી પ્રેશર નહીં મળતું હોવાની બૂમો ઉઠી રહી છે। ત્યારે પૂર્વ વિપક્ષ નેતા અને કોંગી કાઉન્સિલર ચિરાગ ઝવેરીએ સત્તાધીશો સામે રોષ ઠાલવી સત્વરે પીવાના પાણીનું સુચારું આયોજન કરે તેવી માંગણી કરી છે કે સૌથી પહેલા તો જે ડિસ્ટ્રીબ્યુશન ને પ્રોજેક્ટ છે એની વચ્ચે એક સંકલન અધિકારીને નિયુક્તિ કરવામાં આવે। તદુપરાંત ટાટા કન્સલ્ટન્સીએ ચાંદોદથી જે પાણીની લાઈન નાખી વડોદરા શહેરમાં નવો પાણીનો સ્ત્રોત ઉભો કરવાની વાત હતી એ કરવામાં આવે। હાલમાં જે રાયકા ધોળકાના ફ્રેન્ચવેલ છે એની અંદર નવો ઇન્ટેક વેલ બનાવીને ધોળકા અને રાયકાની લાઈનમાં જોડવામાં આવે। તદુપરાંત ખાનપુરમાંથી જે 35 MLD જ પાણી મળે છે 75ની જગ્યાએ એનો સ્ત્રોત વધારવામાં આવે। એટલે એક રીતે લોકો પર એકલો વેરો વધાર્યા કરવા છતાં પાણી દિવસે દિવસે ઘટતું જાય છે, એ પણ વધારવું જોઈએ એવી માંગણી છે ને એટલે મેં મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે કે તાત્કાલિક નવા પાણીના સ્ત્રોત ઉભા કરવામાં આવે। 4 મહિનાની અંદર લગભગ 8 મહિના વડોદરામાં ગરમી પડે છે, 2 મહિના વરસાદ આવે છે ત્યારે નદીમાં પાણી આવી જવાને કારણે કાપ ભરાઈ જાય છે, એટલે પાણી મળતું નથી। 8 મહિના ગરમીના કારણે મળતું નથી અને એટલે જ કે રાયકા અને ધોળકા ખાતે ઇન્ટેક વેલ બનાવી એ પાણીની લાઈનમાં નાખવામાં આવે તો સરફેસથી પાણી લેવામાં આવે તો કોઈ દાડો પ્રશ્ન ઉભો ન થાય। આજવા ખાતેથી પણ એક 3 લાઈન છે એવી ચોથી નવી લાઈન લાવવી જોઈએ અને વડોદરા શહેરના નાગરિકોને જીવન જરૂરિયાતનું પાણી પૂરતો સમય પૂરતા દબાણથી વેરાના સમપ્રમાણ મળી રહે એવી માંગણી છે। એના માટે તો નર્મદાની નજીકમાં કેનલ છે, એ કેનલમાંથી બી પાણી મળે એવું છે, એના માટે બી સરકારમાં એટલે જ પત્ર લખ્યો છે કે કોઈ પણ સંજોગોમાં વડોદરા શહેરને જે અન્યાય થઈ રહ્યો છે એ અન્યાય તાત્કાલિક દૂર કરી લોકોને પૂરતો સમય પૂરતા પ્રેશરથી અને વેરો ભરે છે એ પ્રમાણમાં પાણી મળવું જોઈએ।